વ્હાઈટ અડદની દાળ લીધેલી છે. હવે તેને આપણે સારી રીતે ધોઈ લઈશું 2 પાણીએ. દાળ મેં સારી રીતે ધોઈ લીધેલી છે. હવે આપણે અડદની દાળને બાફી લઈશું 4 સીટી. 4 સીટી વગાડવાની છે. દાળ બફાય ત્યાં સુધી આપણે એક ખાવણીમાં લસણ અને આદુ અને મરચાંને ખાંડી લેવાના છે. હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને અધકચરું વાટવાનું છે. અને અહીંયા ગ્રેવી માટે મેં 2 ડુંગળી અને 2 ટામેટા લઈ લીધા છે. તેને આપણે ઝીણા કટિંગ કરી લેવાના છે. હવે આપણે એક પેનમાં તેલ લઈશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે એમાં 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, હિંગ, સૂકા મરચાં, આદુ મરચાં લસણની પેસ્ટ, બધું ભરતા કરી લેવાનું છે. પેસ્ટ તતળાઈ જાય પછી તેમાં ઝીણો કાપેલી ડુંગળી, બહુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાતળવાની છે. ત્યારબાદ તેમાં ટામેટા ઉમેરવાના છે. પછી તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું મેં દાળમાં ઉમેરેલું છે એટલે તેના માટે ઓછું કરું છું. અને જો તમે કાંદા લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. બધું બરોબર મિક્સ કરીને હળવા હાથે હલાવી લેવાનું છે. ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પાકવા દેવાના છે. હવે તેમાં ચપટી ખાંડ ઉમેરશું. તેમાં આપણે 2 ચમચી લાલ મરચું પાવડર એડ કરી બરોબર મિક્સ કરી લઈશું. હવે તેમાં આપણે દાળ એડ કરીશું. થોડું પાણી પણ એડ કરીશું. દાળ બરોબર મિક્સ આપણે ઉકળવા દઈશું. હવે આપણે દાળમાં ઘીનો વઘાર કરવાનો છે. તેના માટે મેં અહીંયા 1 ચમચી 1.5 ચમચી જેટલું ઘી લીધેલું છે. એને સારી રીતે ગરમ કરી લેવાનું છે. ઘી ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે અડધી ચમચી જીરું, ઝીણું કટિંગ કરેલું લસણ, કસૂરી મેથી, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. બધું બરોબર મિક્સ કરી લઈશું. હવે તેને આપણે આ દાળની ઉપર વઘાર આપી દઈશું.
કરવાથી દાળનો ટેસ્ટ બહુ સરસ આવે છે. જોઈ શકો છો તમે, દાળ બનીને ટેસ્ટી અને ચટાટીદાર બનીને રેડી થઈ ગયેલી છે. આપણી અડદની દાળ પડી ગઈ મસ્ત ચટાકેદાર અને ચટપટી તીખી સ્પાઈસી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને આપણે સર્વ કરીશું. હવે તેને આપણે લીલા ધાણા ગાર્નિશિંગ કરીશું. રેડી થઈ ગઈ છે, જે દરેક ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે, અડદની દાળ. તો તમને મારી આ રેસીપી કેવી લાગી છે જોઈને કહેજો. તમને મારી આ રેસીપી ગમી હોય તેને લાઈક, શેર, સબસ્ક્રાઈબ એન્ડ ફોલો કરજો.